હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું છું યશ ગુલાગરા અને તમે જોઈ રહ્યો છો SP10K વિડીયો. આ વિડીયોમાં હું તમને સક્સેસફુલી યુટ્યુબર કઈ રીતે બનવું એ શીખવાડવાનો છું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં હું તમને 3 મુદ્દા કહેવાનો છું જેના કારણે તમારે યુટ્યુબમાં વ્યૂઝ આવવાની સંભાવના રહેશે. તો આપણો પહેલો મુદ્દો રહેવાનો છે કે તમે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો મૂકો છો એ તમારો ખુદનો કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો, ખુદના તમારા વોઇસ, તમારો ખુદનો ચહેરો, ખુદના વિડીયો બનાવો જેના કારણે વ્યૂઝ આવવાની સંભાવના રહેશે. શરૂઆતમાં મારે પણ વ્યૂઝ નહોતા આવતા, હું મારા ખુદના કોન્ટેન્ટ બનાવું છું અત્યારે, મારે પણ વ્યૂઝ આવે છે. તમે હું જેમ કહું તેમ તમે કરતા રહેશો તો તમારે ગેરંટી સાથે વ્યૂઝ આવવાની સંભાવના રહેશે. આપણો પહેલો મુદ્દો એ હતો કે તમે તમારા ખુદના કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો. બીજો મુદ્દો એ રહેવાનો છે કે તમે તમારો શોર્ટ વિડીયો બનાવો. લોંગ વિડીયોમાં વ્યૂઝ આવવાની સંભાવના નથી, કારણ કે શોર્ટ વિડીયોમાં જલ્દી વાયરલ થવાની સંભાવના રહેશે. એટલા માટે હું કહું છું કે તમે શોર્ટ વિડીયો વધારે બનાવો, લોંગ વિડીયો ઓછા બનાવો અને વિડીયો એવો બનાવો. ત્રીજો મુદ્દો એ રહેવાનો છે કે તમે તમારો શોર્ટ વિડીયો પણ એવો બનાવો જેના કારણે તમારે વ્યૂઝ જાજા, કે જેમ કે ટોપિક ઉપર, કોઈ પણ ટોપિક ઉપર, વાયરલ ઉપર, ટ્રેન્ડિંગ ઉપર વિડીયો બનાવશો તો વધારે વ્યૂઝ આવવાની સંભાવના રહેશે. એટલા માટે તમે તમારા આમ કહેવાય ને ટ્રેન્ડિંગ સોંગ હાલતું હોય કે ટ્રેન્ડિંગ વિડીયો ચાલતા હોય એની ઉપર વિડીયો બનાવશો તો વધારે વ્યૂઝ આવવાની સંભાવના રહેશે. એટલા માટે મેં તમને 3 ટોપિક કીધા ને એ 3 ટોપિક ઉપર તમે જો વધારે હાલશો તો તમારે વ્યૂઝ આવવાની સંભાવના રહેશે અને તમે સક્સેસફુલી યુટ્યુબર પણ બની શકશો અને યુટ્યુબમાંથી પૈસા પણ કમાઈ શકશો. તમારા 3 મુદ્દા હતા. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધા લોકોને.